વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રાવણ માસમાં કઈ રીતે કરીશું ઉંબરા પૂજન. ઉંબરા પૂજનનું મહત્વ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની પૂજા આરાધના કરવા માટેનો મહિનો. ભગવાન શિવને શુદ્ધ જળ, કાચું દૂધ, બીલીપત્ર, ફૂલ વગેરે અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. કહેવાય છે કે જો સાચા મનથી આવી રીતે પૂજા કરવામાં આવે તો ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તેના પર કાયમ બની રહે છે. ઉંબરો એટલે આપણા ઘરનું માન સન્માન. શાસ્ત્રોમાં ઉંબરા પૂજનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે જો દરરોજ ઉંબરા પૂજન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આનાથી ઘરના લોકો પણ ખુશ રહે છે, સારા કાર્યો કરે છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે કરીશું ઉંબરા પૂજન. ઘરમાં રહેલી સ્ત્રીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે, માટે ઘરમાં રહેલી સ્ત્રી સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પિત કરે. ત્યારબાદ ઘરમાં રહેલ દેવી દેવતાનું પૂજન કરે. ત્યારબાદ શિવ મંદિરે જઈને ભગવાન શિવની આરાધના કરે અને સાથે સાથે માતા પાર્વતી, પીપળાના ઝાડ વગેરેની પણ પૂજા આરાધના કરે તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ત્યારબાદ ઘરમાં કચરા પોતું થઈ જાય ત્યાર પછી જ ઉંબરા પૂજન કરવું જોઈએ. ઉંબરાને વ્યવસ્થિત રીતે સાફ કરી ત્યારબાદ કુમકુમથી બંને બાજુ સાથિયો કરવો, તેના પર અક્ષત ચડાવવા, ફૂલ ચડાવવા. ઘણી સ્ત્રીઓ બંને સાથિયાની વચ્ચે કુમકુમથી 5 ચાંદલા કરે છે, તેમજ મા દુર્ગાનું ત્રિશૂળ પણ દોરે છે. પરંતુ તેમ કરવાથી એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તેના પર પગ ન પડે. જો તેના પર ભૂલથી પણ પગ પડી જાય તો દોષ લાગી શકે છે. આ રીતે ઉંબરાનું પૂજન જો કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, ભાગ્યોદય થાય છે અને નવે ગ્રહો સારા પરિણામ આપે છે. એક દંતકથા અનુસાર માતા લક્ષ્મી ઉંબરા પૂજન કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ આવે છે અને તે માતા લક્ષ્મીની સામે જોયા વગર જ ત્યાંથી ચાલ્યા જાય છે. આથી માતા લક્ષ્મી અત્યંત દુઃખી થાય છે. તેથી માં લક્ષ્મી ભગવાન નારાયણથી રિસાઈ જાય છે. તેની સાથે વાત પણ કરતા નથી. ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને પૂછે છે કે તે શા માટે તેની સાથે વાત કરતા નથી. ત્યારે માતા લક્ષ્મી બધી જ વાત કરે છે. આથી ભગવાન વિષ્ણુ કહે છે કે જે ઘરમાં દરરોજ ઉંબરા પૂજન થતું હશે તેના પર હંમેશા મારી કૃપા દ્રષ્ટિ બની રહેશે. ત્યારથી જ ઉંબરા પૂજનનું મહત્વ વધી ગયું. માતા લક્ષ્મી તે ઘરમાં કાયમ વાસ કરે છે જ્યાં ઉંબરા પૂજન નિત્ય થતું હોય. વળી ઉંબરા પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને માતા લક્ષ્મી કાયમ તે ઘરમાં વાસ કરે છે. માટે આપણે દરરોજ ઉંબરા પૂજન કરવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.